હાય ગાઈસ, સાંજના વાગી ગયા છે 6:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમદાવાદમાં ઠંડી પડે છે પણ એટલી બધી નહીં. તો હવે અમારે આજે વટાણા અને બટેકાનું શાક બનાવવાનું છે. મમ્મી રસોઈ કરે છે, આપણે તો રસોઈ કરતા નથી. ચલો આપણે જઈએ છીએ હવે. મમ્મીએ કીધું છે છાશ લેવા જવું પડે. એ જો ગામડામાં હોય તો આપણને છાશ બી ફ્રી મળી જાય, પણ અહીંયા તો એવું હોય નહીં, કે અહીંયા તો પૈસા સિવાય કંઈ કામ થાય નહીં. એટલે આપણે છાશ લેવા ડેરીએ જવું પડશે. અમૂલની છાશ. મમ્મી પાકીટ ક્યાં છે તારું? તો આપણે જઈએ. ચલો, મારી મમ્મી બેસી ગયા છે વટાણા અને બટેકાનું શાક કરવા માટે. બરાબર. અને રાજભાઈ જો એના મામાનો ઇંતજાર કરે છે. જો ગાઈસ, અમારો જો બેન રાજ સામે જો, આ સોસાયટીની બહાર જો, ઘરની બહાર આવીને બંને આમથી એમ નાટક કરતા હોય છે. ગાઈસ જો, આ મારો ચણિયો બનાવ્યો છે લગ્નમાં પહેરવા માટે. મારી ફઈની છોકરીના લગ્ન છે એટલે હજી બ્લાઉઝ બાકી છે. આખું બની જશે ને એટલે હું તમને આખું પહેરીને બતાવીશ. અને આ છે ને, આનો બ્લાઉઝ આનો મેચિંગનો જ છે. આના પર દુપટ્ટો કેવો વેર કરાય એ તમે મને કોમેન્ટમાં કહેજો. ઠીક છે? ઓકે. कौन है ये लोग? कहां से आते हैं ये? ફાઇનલી ગાઈસ, અમે બંને છાશ લેવા માટે આવી ગયા. રાજ જોતો રાજ. અને આ અમારું રાધાકૃષ્ણ મંદિર છે જે મારા ઘરના બાજુમાં જ છે, તમે જોઈ શકો છો. અને અમે છાશ લેવા જઈએ છીએ. જો માર્કેટમાં કેટલી ભીડ હોય છે અહીંયા પ્રતિક સોસાયટીમાં. છાશની થેલી આપી દો ને. તો રાજભાઈ અમારા નાનાનો વેઇટ કરીને અહીંયા ઊભા છે. નાના આવશે એટલે જ જાશે એવું એણે વિચારી લીધું છે. અને નાના જો આવી ગયા છે. જો રાજ જો નાનાને કહે છે તેડીને જાઓ. ફાઇનલ રાજે એના નાનાને ગોતીને જોડે લઈને આવતો જ રહ્યો. આ પપ્પા બહાર બેઠા હતા, એનાથી સહન ના થયું. ચલો, તો હવે અમે છાશ લાવી દીધી છે એટલે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. થોડી જ વારમાં પહોંચી જઈશું. એટલે આ બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમે છાશની થેલી લઈને આવતા રહ્યા છીએ ઘરે. છાશ વઘારવાની છે એટલા માટે લાવ્યા હતા. મમ્મીએ હમણાં મને કીધું. તો હવે છાશ વઘારી દઈએ આપણે. મમ્મી વઘારશે, આપણે નહીં વઘારી. રંજન એમ કર, એમ આગે એમ કર. ફાઇનલી ગાઈસ, શું બની રહ્યું છે અહીંયા? મરચા લીલી ડુંગળી. મને કીધું જ નહોતું મારી મમ્મીએ. તમે બ્લોગમાં જોઈ શકો, તમે મને કીધું જ નહોતું. અને જો લીલા મરચાં તળાય છે અને વટાણા બટેકાનું શાક બનાવ્યું છે મારી મમ્મી. એટલે હું ખાલી જોવા જ આવી હતી. તમે જમવા આવજો, મને તો ભૂખ લાગી ગઈ છે. તમને લાગી હોય તો જમવા આવજો. જો ગાઈસ, મારી મમ્મી લાવી છે સિંગોડા 500. તો મૂન રાજ ખાઈએ છીએ. તમારે ખાવા છે? તો ગાઈસ, હું અને રાજ બે સિંગોડા ખાઈએ. અમને સિંગોડા બહુ જ ભાવે છે. તમને ભાવે છે કોઈને? અમારું તો ફેવરેટ સિંગોડું જ છે. રાજ, તને શું ભાવે? સિંગોડું. જો અમારા રાજને બી સિંગોડું જ ભાવે છે. नहीं मानता, यकीन नहीं हो रहा मुझे भी. पहली बार है ना. चुप रहे. તો ગાઈસ, હવે હું બનાવી રહી છું છાશ વઘારેલી. હું કહેતી હતી ને કે મારે બનાવવી પડશે, એટલે હું
ખાંડણી તમારે શું કે દસ્તો કહેવાય એને તો, અને આને ખાંડણી કહીએ છીએ અમે. તો ખાંડણી લઈ દીધી છે, મમ્મીએ આપી દીધી મને. છાશ બી આવી ગઈ. હવે એમાં જીરું નાખશું આપણે, બાટી દઈશું. મારી મમ્મીને અમારા હાથની છાશ વઘારેલી ખાવી છે. બનાવી પડે છે ને કે હું કંઈ બનાવું ને. કેટલી બનાવવાની? તો હવે આપણે તેલ ગરમ થાય છે. ચમચો લઈ આવું પેલા. ચમચો ચમચા હવે ચમચો તેલ ગરમ થઈ ગયું છે. હવે અમારું એકદમ કડકડતું તેલ ગરમ થઈ ગયું है. હવે એમાં પહેલા આપણે રાઈ નાખશું. અવાજ આવે રાઈનો? હવે એમાં આપણે લસણ ને લીલા મરચાં અને પછી છાશમાં બધું મિશ્રણ હોય ને એ નાખી દેવાનું. એને શેકાવા દેવાનું બરાબર. કેમ કે આમાં મેં થોડો છાશ આપણી પતલી હોય, યા ગામડા જેવી છાશ ના હોય. કે આમાં મેં થોડો છાશ આપણી પતલી હોય, યા ગામડા જેવી છાશ ના હોય, એટલે એને બાજરીના લોટને શેકાવા દેવાનું બરાબર. અને આપણું લસણ બી ચડી જાય. આપણે ચમચીથી ટેસ્ટ કરી દઈએ એટલે હવે એ ચમચી આપણે યુઝ ના કરી શકીએ ક્યાંય પણ, એટલે હવે આપણે ચમચો લઈશું બરાબર. મેં છાશ વઘારી દીધી છે, તો હવે ટેસ્ટ કરશે એટલે ખબર પડશે કેવી છે બરાબર. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. રાઈ દેખ રાઈ પપ્પા. તો હવે અમે જમવા બેસી ગયા છીએ, અને આ રે અમારા પપ્પા જમવા બેસી ગયા છે, અને આ અમારી બેન, અને અમારે જો રસોઈ શું બનાવી છે તમને દેખાતી જશે. આ જો પેટ્રોલ પંપથી આવ્યા છે, પેટ્રોલ ભરાઈને બાઇક ઉપર. તો હજી જમવા બેસવાનો ઈરાદો નહીં લાગતો આ ભાઈનો. મામાને લાડ જ લડાવવાના લાગે છે. જો મારી મમ્મી રોટલા બનાવતી અહીંયા આવી જાય. બોલો, જેને રોટલા બનાવતા આવડતા હોય એને શું ટેન્શન હોય. અમારે જેવા ઘડવામાં તકલીફ પડે. તો
તમને શાક બતાવવાનું રહી ગયું હતું મારે. જોઈ લો શાક કેવું બનાવ્યું છે મસ્તનું. તો જેને જમવું હોય આવતા રહો.